નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, શિક્ષક ભરતી વિશે આવ્યા મોટા સમાચાર, તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લઈશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। રેગ્યુલર ટીચર ભરતી ઉપરાંતમાં ક્રમિક ભરતી ઉપરાંતમાં જે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ક્રમિક ભરતીની વાત કરીએ છીએ, આ બધાની માહિતી લેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આવતું બેલ આઇકન ઉપર પ્રેસ કરો ઓલ કરી, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી રહે। તો વાત કરીએ છીએ લાયક ઉમેદવારો માટે ખાસ કરી ખબર છે, સાથે સાથે જે પણ લોકો તૈયારી કરે છે, જેને શિક્ષક બનવું છે, તમામ માટે એક જ ના જે ખબર આવ્યા છે એ ત્યારબાદ આપણે વાત કરીએ છીએ। તૈયારી હોય તે તમામ માટે અપડેટ છે અને લાયક ઉમેદવારોની જે છે પૂરતો ન્યાય મળી રહે તો એને બાબતે આજના એક સમાચાર છે। તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ, વિદ્યા સહાયકોની ક્રમિક ભરતી શા માટે જરૂર છે? આપણે છેલ્લા 6 મહિનાથી લડત ચાલી રહી છે, તો આ ખરેખર જરૂરિયાત શું છે એ તમને લોકોને ખ્યાલ જ છે, બરાબર? એટલા માટે જ આપણે લડી રહ્યા છીએ કે ભાઈ ક્રમિક ભરતી કરો। તો જે શિક્ષણ સહાયક સ્થળ પસંદગી બાદ ધોરણ 1 થી 8માં ક્રમિક ભરતી થાય તો માત્ર નિમ્ન પ્રાથમિકમાં જ, એટલે કે ધોરણ 1 થી 5માં 1200 થી 1500 જગ્યાઓ બગડતી અટકે છે। તો જે છે આ છે ક્રમિક ભરતીની વાત છે। ત્યારબાદ જે કચ્છ ભરતી પણ છે એ આવી ગઈ છે, જેને ફોર્મ ભરવાના પણ જે છે શરૂઆત થઈ જશે થોડા દિવસોમાં। 21 તારીખથી લગભગ આ બધું જે છે આખું જે છે આ શેડ્યુલ બહાર પડી જશે। 12થી જે ફોર્મ ભરવાનું ચાલુ થાય છે તો 21 તારીખથી સુધી તો એ લોકો ટેટ પાસ 2023 પહેલાંના પણ જે લોકો હોય તો તે પણ એમાં એપ્લાય કરી શકે છે। એટલે કે 12થી તો આજે જે છે હવે 1-2 દિવસ બાકી રહી ગયા છે। કચ્છ ભરતીમાં જેનું જવું છે એ લોકો અપ્લાય કરી શકે છે, બરાબર? તો જે ક્રમિક ભરતી થાય તો વધારે સારું, કારણ કે એ ભરતી તો માત્ર કચ્છ પૂરતી જ છે, બરાબર? અને એ ભરતીમાં શું થયું છે, એ ભરતીમાં શું થઈ રહ્યું છે તમને ખ્યાલ જ છે, એટલે વધારે આપણે એના ઉપરાંત વાત કરતા નથી। શાળાઓમાં બાળકોને પણ ભરતી કર્યા મુજબ તત્વરે શિક્ષકો મળી રહે, જેને કારણે શાળાઓના વિદ્યાર્થીઓને પણ કોઈ તકલીફ ન થાય। તો હવે ક્રમિક ભરતીના ફાયદાઓને ધ્યાનમાં રાખીને જ વિદ્યા સહાયકની ભરતીમાં 6 મહિના જેટલો સમય પસાર કર્યો છે। તો વિદ્યા સહાયકોની ક્રમિક ભરતીના છેદથી ધોરણ 1 થી 5માં 1500 જગ્યાઓ ખાલી રહેશે। શિક્ષણ વિભાગ દ્વારા જો ક્રમિક ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણની ગુણવત્તા કથળશે। શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી કાર્યક્રમ જાહેર કર્યો છે। શિક્ષણ વિભાગની ક્રમિક ભરતીમાં પ્રક્રિયાનો ઉલાળ્યો કરવામાં આવતા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ છે। ક્રમિક ભરતીના છેદ ઉડાડતા ભાવનગર સહિત સમગ્ર રાજ્યભરમાં ધોરણ 1 થી 5માં 1500 જગ્યાઓ ખાલી રહેવાના અવિશ્વાસી એંધાણ સાંપડી રહ્યા છે। વિદ્યા સહાયકની ભરતીનો કાર્યક્રમ જાહેર થયા બાદ સરકારના મંત્રીએ ક્રમિક ભરતી માટે ભૂતકાળમાં કરેલી તરફેણનું શું થયું તેવો સવામણનો સવાલ ઉમેદવારોએ ઉઠાવી રહ્યા છે। આ અંગે ઉમેદવારોએ અપેક્ષા સાથે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ગત તારીખ 30 જે વેબસાઇટ છે આ પર વિદ્યા સહાયકની ભરતીનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો, જેમાં ક્રમિક ભરતીનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે। પહેલાં 1 થી 5ની 22 થી 5 સ્થળ પસંદગી આપવામાં આવે છે અને ધોરણ 6 થી 8ની પસંદગી 5-6ના સ્થળ પસંદગીની આપવામાં આવી છે। નોંધનીય છે કે હજુ શિક્ષક સહાયકમાં પણ સ્થળ પસંદગી આપી નથી, જેને જો આ કાર્યક્રમ મુજબ વિદ્યા સહાયકની ભરતી ચાલે તો ધોરણ 1 થી 5માં
કેટલાક ઉમેદવારો ઉપરના ધોરણે એટલે કે 6 થી 8 કે શિક્ષક સહાયકમાં લાગવાની સંભાવનાવાળા છે. તે પણ ધોરણ 1 થી 5માં 22 થી 5 થનાર જિલ્લા પસંદગીમાં ભાગ લઈ 5000 પૈકી પોતાની સીટ સુરક્ષિત કરે અને ત્યારબાદ ધોરણ 6 થી 8 જિલ્લા પસંદગી વખતે પણ જે જિલ્લો પસંદ કરે તો ધોરણ 6 થી 8માં હાજર થાય તો 1 થી 5 જગ્યા ખાલી પડે. વળી શિક્ષણ સહાયકમાં જાય તો નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેમાં સીટ બગડે. એક જો સમગ્ર ભરતી બાદ 20% વેઇટિંગ લિસ્ટ બહાર પડે તો આ જગ્યાઓ પાછી ભરાઈ પણ શકે છે, પરંતુ તે સંભાવના નહિવત હોય છે, કારણ કે સત્વરે કચ્છની ભરતી કે ટેટ 1થી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ જાય તો ખાલી પડેલી જગ્યાઓ પણ ભરાય તો ધોરણ 1 થી 5ના કિનારા પર રહેલા ઉમેદવારોને અન્યાય થઈ શકે છે. પગલે શાળાઓમાં બાળકોને 1200 થી 1500 શિક્ષકો ન પણ મળે તેને ઉમેદવારોને જણાવ્યું હતું. તો વિદ્યા સહાયકોની ક્રમિક ભરતી શા માટે જરૂરી છે? તો ચાલુ શિક્ષણ સહાયક સ્થળ પસંદગી બાદ ધોરણ 1 થી 8માં ક્રમિક ભરતી થાય તો માત્ર નિમ્ન પ્રાથમિકમાં જ એટલે કે ધોરણ 1 થી 5માં 1200 થી 1500 જગ્યાઓ બગડતી અટકે. તો મિત્રો, લાયક ઉમેદવારોને પૂરતો ન્યાય મળી રહે, શાળામાં શિક્ષક ભરતી કર્યા મુજબ સત્વરે મળતી રહે, ક્રમિક ભરતીમાં ફાયદો ધ્યાનમાં રાખીને જ વિદ્યા સહાયકની ભરતીમાં 6 થી 6 મહિના જેટલો સમય પસાર કર્યો છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.